નમસ્કાર, જય શ્રી રામ, જય ગૌ માતા। આજ રોજ સંખેડા ખાતે સુંદરવનમાં એક ગૌ માતા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા હતા। તે તાત્કાલિક અહીંના હેમંતભાઈ ડૉક્ટરની સારવાર હેઠળ ગાયને રાખી હતી અને આગળની કાર્યવાહી અમને ગૌશાળા છે ત્યાં કરીશું। તમને ગાય બતાવું, તમને બહુ ગંભીર રીતે ઇન્જર થઈ છે। તાત્કાલિક બાધરપુરની ટીમ અમારી દેખી શકો છો, યશભાઈ અમારા શિક્ષક મિત્ર અને આ બધી ટીમ અમારી દેખી શકો છો। ગાયની સેવા તાત્કાલિક અમે આવી ગયા છે। देखो गंभीर रीते घायल थी गई और एने पूरो पण लावવાની व्यवस्था हमारी टीम द्वारा थी गई थी અને હજુ પણ એના માલિક હક દાવા માટે આવ્યા નહીં। લાચાર છે, બેબસ છે। એક સેવાના હેતુથી અમે આવ્યા છે, સામાજિક સેવા અને ગૌ માતાના સેવા તો આધ્યાત્મિક રીતે ખૂબ જ વર્ણન કરેલું છે શાસ્ત્રોમાં। આજે આ ગૌ માતાનો જે અકસ્માત થયેલો છે એમ કહેવાય છે કે ભાઈ જે પણ ગૌ સેવા કરે છે એ કોઈ દિવસ અકાલ મૃત્યુને પ્રાપ્ત નથી થતો। એ સંભાવના રાખીને દરેક માણસે ગૌ સેવા કરવી જોઈએ અને આપણા આવા નજીક વિસ્તારમાં કંઈ પણ જગ્યાએ ગૌ માતાને લગતું કંઈ પણ કામ હોય તો વિશ્વ હિન્દુ પરિષદ બાધરપુર ખંડ તેમજ ગૌરક્ષા દળ બાધરપુર ખંડને જરૂરથી સંપર્ક કરજો। ગાય માતાની સેવા એ જ પ્રભુની સેવા, ગૌ પ્રભુનો વાસ જ ગૌ માતામાં છે એવું સમજીને તમને નમ્ર વિનંતી કરું છું। જય ગૌ માતા, જય ગોપાલ, જય સિયારામ। આ ગૌ માતાનો જે અકસ્માત થયેલો છે એમ કહેવાય છે કે ભાઈ જે પણ ગૌ સેવા કરે છે એ કોઈ દિવસ અકાલ મૃત્યુને પ્રાપ્ત નથી થતો। એ સંભાવના રાખીને દરેક માણસે ગૌ સેવા કરવી જોઈએ અને આપણા આવા નજીક વિસ્તારમાં કંઈ પણ જગ્યાએ ગૌ માતાને લગતું કંઈ પણ કામ હોય તો વિશ્વ હિન્દુ પરિષદ બાધરપુર ખંડ તેમજ ગૌરક્ષા દળ બાધરપુર ખંડને જરૂરથી સંપર્ક કરજો। ગાય માતાની સેવા એ જ પ્રભુની સેવા, ગૌ પ્રભુનો વાસ જ ગૌ માતામાં છે એવું સમજીને તમને નમ્ર વિનંતી કરું છું। જય ગૌ માતા, જય ગોપાલ, જય સિયારામ।